કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. આજની વાર્તાનું નામ છે કમનસીબ, જે પુસ્તક અંતરનો ઉજાસમાંથી લેવામાં આવી છે. વર્ષો પહેલાંની આ વાત છે. ઇંગ્લેન્ડના સ્કોટલેન્ડમાં ક્લાર્ક કુટુંબના નામથી ઓળખાતું એક કુટુંબ રહેતું હતું. પતિ પત્ની તથા 9 બાળકો. આ ક્લાર્ક કુટુંબનું એક સ્વપ્ન હતું કે એક વખત બધાએ અમેરિકા ફરવા જવું. પણ જવું કઈ રીતે? આટલા બધા છોકરા અને કમાણી સાવ ટૂંકી, એટલે મોટાભાગની બચત તો નાની મોટી તકલીફો અને અણધારી માંદગીમાં જ વપરાઈ જતી હતી. છતાં દરેક જણ પોતાનાથી શક્ય તેટલી બચત કરતું. છેવટે એવો એક દિવસ ઉગ્યો જ કે જ્યારે પૂરતા પૈસા જમા થઈ ગયા. રાજીના રેડ ક્લાર્ક કુટુંબ હોશે હોશે પાસપોર્ટ, વિઝા, ટિકિટ વગેરે તૈયાર કરાવી લીધું. અમેરિકા જવાની તારીખ પણ નક્કી થઈ ગઈ. અમેરિકાના પ્રવાસ આડે 7 જ દિવસ બાકી રહ્યા હતા. એ જ વખતે એક દુર્ઘટના બની. મિસ્ટર ક્લાર્કના સૌથી નાના દીકરાને પગે હડકાયું કૂતરું કરડી ગયું. એને જરૂરી દવાઓ અને સારવાર તો આપવામાં આવી, પરંતુ ત્યારના કાયદા મુજબ 14 ઇન્જેક્શન પૂરા ન થાય ત્યાં સુધી એ બાળકને ઘરની બહાર નીકળવાની ડૉક્ટરે સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. કૂતરું હડકાયું હોવાથી દલીલને પણ કોઈ જ અવકાશ નહોતો. મિસ્ટર ક્લાર્ક અને એમના કુટુંબ પર તો જાણે વીજળી પડી. વર્ષોથી જતન કરી સાચવેલ સપનું સાકાર થવાની અણી પર જ હતું ત્યાં જ તૂટી ગયું. જાણે મોં સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય. સ્કોટલેન્ડના એ સમયના કાયદાઓ મુજબ એનો ભંગ કરવાનો કોઈ વિચાર સુદ્ધા કરી શકે તેમ નહોતું. મિસ્ટર ક્લાર્કે એના નાના દીકરાને તેમજ ભગવાનને ખૂબ જ ગાળો ભાંડી. અમેરિકા જવાનું એમને એવું તો ગાંડું આકર્ષણ હતું કે એમને છાને ખૂણે થોડા આંસુ પણ સારી લીધા હતા. એ દિવસથી જ એમણે ઘરમાં બધા સાથે વાત કરવાનું સાવ ઓછું કરી દીધું. નાના દીકરાને તો તેઓ બોલાવતા જ નહીં. આ બધી તકલીફ એના કારણે જ થઈ હોય તેવું એમને લાગ્યા કરતું. આ ઘટનાના 7 જ દિવસ પછી એક દુઃખદ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા. સ્કોટલેન્ડમાં આ સમાચાર ઘરે ઘરે પહોંચી ગયા. બધે જ હાહાકાર થઈ ગયો. ફક્ત મિસ્ટર ક્લાર્કના કુટુંબમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો આનંદ ફેલાઈ ગયો હતો. કારણ એવું હતું કે જે વહાણમાં બેસીને ક્લાર્ક કુટુંબ મુસાફરી કરવાનું હતું એ વહાણ એટલાન્ટિક મહાસાગરમાં એક હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું હતું. નાના દીકરાને જો કૂતરું ન કરડ્યું હોત તો આખું ક્લાર્ક કુટુંબ પણ એ વહાણની જોડે દરિયાને તળિયે પહોંચી ગયું હોત. બચી જવાની ખુશીમાં ક્લાર્ક કુટુંબે ભગવાનનો ખૂબ જ આભાર માન્યો. મિસ્ટર ક્લાર્કે ભગવાનની માફી માગી અને નાના દીકરાને તેડીને ખૂબ જ વહાલ કર્યું. એ લોકો જેને કમનસીબ ગણતા હતા એ હકીકતમાં તો સૌના માટે સદનસીબ જ પુરવાર થયું હતું. હા, દરિયાને તળિયે બેસી જનાર એ ભવ્ય વહાણ ટાઇટેનિક હતું. ભગવાનની લીલા સમજી નહીં શકવાને લીધે આપણે ઘણી વખત એને ધિક્કારીએ છીએ. પણ એક વાત તો નક્કી જ છે કે દરેક વસ્તુ બનવા પાછળ એનું કંઈક પ્રયોજન હંમેશા હોય જ છે. જરૂર હોય છે ફક્ત થોડો વખત ધૈર્ય ધરવાની. મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાર સુધી બાય.